બ્રેક બાદ સ્વાગત આગળ વાત કરીએ તો હિમાચલમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આઈએમડીએ જાહેર કરી છે ભારે વરસાદની ચેતવણી। મંડીમાં નદીઓના રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યા ત્યારે હિમાચલમાં ભારે વરસાદના કારણે થઈને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। મંડી જિલ્લામાં વાદળ ફાટવાની 10 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં મંડીમાં 4 લોકોના વાદળ ફાટવાના કારણે થઈને મોત થયા છે, ત્યારે 16 જેટલા લોકો લાપતા થયા છે। ત્યારે અત્યાર સુધી 287 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। મંડીમાં 233 અને હમીરપુરમાં 51, ચંબામાં 3 લોકોને બચાવવામાં આવ્યા છે। ત્યારે હિમાચલમાં ભારે વરસાદ, ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ફ્લડ, ભૂસ્ખલનની પણ 4 ઘટનાઓ સામે આવી છે। મંડીના પંડોહ ડેમમાં 1,57,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો પણ વધ્યો છે। તમામ પ્રભાવિત ક્ષેત્રોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં પણ રજા આપી દેવામાં આવી છે, ત્યારે અત્યાર સુધી 26 પશુઓના મોત થયા છે। 10 જેટલા મકાનો ધ્વસ્ત થઈ ચૂક્યા છે, ત્યારે 12 જેટલી ગૌશાળાઓ પણ ધ્વસ્ત થઈ છે અને ટનલ્સ પણ બંધ થઈ ગઈ છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બાબતો ન બને। મંડીમાં નદીઓના આ રૌદ્ર સ્વરૂપ જે હાલ આપ જોઈ રહ્યા છો, બિયાસ નદીમાં પણ ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક વાહનો અહીંયા તણાતા નજરે પડી રહ્યા છે, સાથે જ લોકોના જનજીવન પર પણ તેની ખૂબ જ મોટી અસર થતી નજરે પડી રહી છે। ત્યારે આઈએમડીએ હજી પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। ત્યારે મંડીના આ દ્રશ્યો છે જ્યાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે।